ઓકે, તો ડિયર સ્ટુડન્ટ, પાછળના વિડીયોમાં આપણે માર્ચ 2025ના પાર્ટ એ નું સોલ્યુશન કર્યું હતું. હવે આપણે આ વિડીયોમાં જૂન 2025ના પેપરના પાર્ટ એ નું સોલ્યુશન કરીશું. ઓકે, તો પહેલો એમસીક્યુ આપણને આપ્યો છે, જો a બરાબર 0x + y 5 2 0 x - y -5 -4 0 એક કોઈ વિસંમિત શ્રેણિક હોય તો 2x + 3y બરાબર ખાલી જગ્યા. હવે દેખો, સૌ પહેલા તમને વિસંમિત શ્રેણિક કોને કહેવાય ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણે લખીને આપી છે વ્યાખ્યા કે જો એ કોઈ ચોરસ શ્રેણિક હોય તો તમે એને વિસંમિત ક્યારે કહી શકો, તો જ્યારે a ટ્રાન્સપોઝ બરાબર -a બનાવી દે. અને બીજી મેથડ એવી છે કે જો અગ્ર વિકર્ણ તમને 0 0 0 આપેલો હોય અને વિરોધી ઘટકો સામસામેના ઘટકો જો વિરોધી નિશાન વાળા હોય તો એ શ્રેણિક હંમેશા કેવું હશે, વિસંમિત શ્રેણિક હશે. ઓકે, તો હવે આપણે અહીંયા મેથડ 2 નો ઉપયોગ કરીએ. તો દેખો, આ આપણને વિસંમિત શ્રેણિક કહી દીધો છે, તો x + y અને બે વચ્ચે કેવું રિલેશન હોવું જોઈએ, x + y ને આ વિરોધી નિશાન વાળું બનવું પડશે એટલે કે -2 બનવું પડશે. પછી અહીંયા દેખો, x - y અને -4 માં શું બનવું પડશે, x - y ને +4 બનવું પડશે. હવે દેખો, આ બે સમીકરણ બની ગયા તો આપણે એને ઉકેલી દઈશું. તો અહીંયા +y અને -y કેન્સલ થઈ જશે, તો અહીંયા x + x એટલે બનાવશે 2x અને અહીંયા 4 માંથી 2 જશે તો 2, તો x ની કિંમત કેટલી મળી જશે આપણને, અહીંયા 2/2 એટલે 1. હવે આ કિંમત આપણે ઉપરના સમીકરણમાં મૂકી દઈએ. આ સમીકરણમાં તો x ની જગ્યાએ 1, y એઝ ઇટ ઇઝ અને -2. આ +1 ને આપણે બીજી સાઈડ લઈ જઈશું તો થઈ જશે -1 અને -2 -1 બનાવશે -3. હવે આપણને શું શોધવાનું કીધું હતું એમને, 2x + 3y. ચલો, x ની વેલ્યુ કેટલી લાયા આપણે અહીંયા 1 અને y ની વેલ્યુ કેટલી લાયા આપણે -3. તો અહીંયા કેટલા થશે, 3 × 3 એટલે 9 અને પ્લસ માઇનસ માઇનસ અને અહીંયા થશે 2 × 2, તો 2 માંથી 9 જશે તો કેટલા બચશે અહીંયા -7. સો કરેક્ટ ઓપ્શન ઇઝ A. ઓકે, તો સ્ટુડન્ટ નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે, જો નિશ્ચાયકમાં 3x x 1 બરાબર નિશ્ચાયકમાં 3 2 4 1 હોય તો x બરાબર ખાલી જગ્યા. એકદમ સિમ્પલ પ્રોબ્લેમ છે. અહીંયા શું કરીશું, આપણે સિમ્પલ નિશ્ચાયકને સોલ્વ કરી લઈશું. મતલબ અહીંયા બંનેનો ગુણાકાર એટલે 3 × 3, પછી આ બંનેનો ગુણાકાર x × x એટલે બનાવશે x² અને વચ્ચે કમ્પલસરી માઇનસ બરાબર. અહીંયા બી 3 × 3 4 2 8 અને વચ્ચે આવશે માઇનસ. ચલો, તો અહીંયા 3 - x² બરાબર 3 - 8 બનાવશે -5. હવે x² ને એક સાઈડ કરી નાખો, અચળ પદને એક સાઈડ કરી નાખો તો કેવા થશે, -5 આ બાજુ આવી જશે તો પ્લસ બનાવી દેશે, -x² બીજી બાજુ જશે તો એ પણ પ્લસ થઈ જશે. તો અહીંયા કેવું બનશે ઇક્વેશન, 8 બરાબર x². હવે દેખો, x² જ્યારે વર્ગ આવે, 4 ઘાત આવે, 6 ઘાત મતલબ બેકી ઘાત આવે ત્યારે બીજી બાજુમાં કોઈ સંખ્યા આપેલી હોય તો એ કિંમતો હંમેશા ડબલ હોય એવી તમને જોવા મળશે. મતલબ પ્લસ અને માઇનસ બંને માટે તમે કામ કરી શકો. તો ચલો, એના માટે આપણે શું કામ કરી શકીએ, તો x = પ્લસ માઇનસ અને અહીંયા આવશે વર્ગમૂળમાં 8. બંને બાજુ આપણે વર્ગમૂળ કરી દીધું તો અહીંયા શું થશે, 8 નું વર્ગમૂળ કેટલું થઈ જશે, 4 × 2 એટલે 4 નું વર્ગમૂળ બહાર નીકાળી દેશો એટલે 2 અને વર્ગમૂળમાં 2. તો x નો ઓપ્શન કયો થઈ ગયો આપણો, +or -2√2 મતલબ ઓપ્શન સી. અહીંયા આપણે આ ખાસ ધ્યાન રાખીશું, જો અહીંયા તમે પ્લસ માઇનસમાં ભૂલ કરી તો માર્ક્સ જતા રહેશે. ઓકે, ચલો, તો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે, જો વિધેય fx બરાબર sin 3x/kx જ્યારે x ≠ 0 અને 1 જ્યારે x = 0 એ x બરાબર 0 આગળ સતત હોય તો k બરાબર ખાલી જગ્યા. તો હવે દેખો, જ્યારે કોઈ બિંદુ આગળ સતતની વાત કરેલી હોય અને કિંમતો ઇક્વલ્સ ટુ અને નોટ ઇક્વલ્સ ટુ વાળી આપેલી હોય ત્યારે તમે કઈ શરતનો ઉપયોગ કરી શકશો, તો ત્યારે તમારે હંમેશા યાદ રાખવાનું લક્ષ બરાબર કિંમત. મતલબ જ્યાં આગળ બિંદુ નોટ ઇક્વલ આપ્યું છે ત્યાં આગળ લક્ષ અને જ્યાં ઇક્વલ ટુ આપ્યું છે ત્યાં આગળ કિંમત બંને કેવી થવી જોઈએ, સમાન થવી જોઈએ. મતલબ આપણા કેસમાં જોવા જઈએ તો લિમિટ x → 0 fx મતલબ x નું 0 આગળનું લક્ષ અને વિધેયની 0 આગળની કિંમત બંને સમાન થવી જોઈએ. તો ચલો, હવે લક્ષ માટે આપણે આ વિધેયનો ઉપયોગ કરીશું. તો મતલબ લિમિટ x → 0 fx ની જગ્યાએ આપણે લખીશું sin 3x અને નીચે kx અને 0 આગળ કિંમત કેટલી કહી દીધી છે આપણને, એને 1. ઓકે, હવે દેખો, આ ફોર્મ્યુલા તમે ધોરણ 11 માં ક્યાંક શીખી ગયા હોય એવું તમને યાદ આવતું હશે કે લિમિટ θ → 0 sin θ/θ જેને તમે 1 કીધું હતું. હવે દેખો, બીજું તમે આને જો એક્સટેન્ડ ફોર્મ્યુલા બનાવશો તો કેવું થશે, લિમિટ θ → 0 sin something/something મતલબ
સાઈનના અંદર જે બી પડ્યું હોય એ જો એની નીચે હોય તો એની લિમિટ હંમેશા કેટલી થાય 1. તો અહીંયા દેખો આની લિમિટ કેટલી થઈ 1. તો આ બંનેને કેવું થવું પડશે સમાન, મતલબ અહીંયા x તો જોડે x છે તો k ને શું થવું પડશે અહીંયા 3. તો k ની કિંમત કેટલી મળી ગઈ આપણને 3. સો કરેક્ટ ઓપ્શન ઇઝ બી. ઓકે, તો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યું છે જો x² - y² બરાબર a² તો dy/dx બરાબર ખાલી જગ્યા, મતલબ અહીંયા તમને સિમ્પલ વિકલન શોધવાનું કીધું છે અને વિકલન શોધવા માટે તમે બધા જાણો છો એ પ્રમાણે x² નું વિકલન શું થશે તો ઘાત આગળ આવી જશે, ઘાતમાંથી એક ઓછો થઈ જશે મતલબ 1 ઘાત. ચલો હવે y² ને પણ આપણે જો x² માનીને વિકલન કરી દઈએ તો શું થશે 2x, પરંતુ x ની જગ્યાએ શું હતું અહીંયા y, તો અહીંયા y નું બાજુમાં ફરીથી વિકલન કરવું પડશે એટલે કે dy/dx. આને તમે કયા રૂલ તરીકે ઓળખશો ચેન રૂલ એટલે કે સાંકળનો નિયમ, બરાબર. ચલો હવે અહીંયા શું આપ્યું છે આપણને a², a એટલે કોઈ પણ અચળ સંખ્યા અને અચળ પદનું વિકલન હંમેશા શું થશે 0 થશે. ઓકે, ચલો તો અહીંયા 2x -2y dy/dx ને આપણે બીજી બાજુ લઈ જઈશું તો કેવા બની જશે +2y dy/dx. ચલો અહીંયાથી 2 થી 2 ને કેન્સલ કરી નાખો અને dy/dx ને કરતા બનાવી દઈશું તો અહીંયા y ગુણાકારમાં આ બાજુ જશે તો ભાગાકારમાં, મતલબ x/y = dy/dx. તો કરેક્ટ ઓપ્શન કયો દેખાશે આપણને ઓપ્શન એ. ઓકે, ચલો હવે પાંચમો એમસીક્યુ જો fx બરાબર log base e of log base x² જ્યારે એન્ટ્રી 2 તો f' બરાબર ખાલી જગ્યા. હવે દેખો બિલકુલ ગભરાવાની જરૂર નથી, એકદમ શાંતિથી પહેલા આને સમજતા શીખીશું કે કહેવા શું માંગે છે. ઓકે, ચલો હવે તમને એટલું આવડવું જોઈએ કે log નું વિકલન ક્યારે કરી શકશો જ્યારે તમે એનો બેઝ e બનાવેલો હોય, પરંતુ અહીંયા એને બેઝ કયો આપ્યો છે આપણને x². તો પહેલા આપણે બેઝ ચેન્જ કરીશું, આધાર બદલીશું અને આધાર બદલવા માટે આપણે શું વાપરીશું આધાર પરિવર્તનનો નિયમ. મતલબ જો આપણી પાસે fx log base e છે તો આપણે અંદર એનો બેઝ બદલી નાખીએ, મતલબ log અને log ઉપર નીચે log લખી નાખવાનું, બેઝ કરી નાખીએ આપણે e. હવે અહીંયા જે એન્ટ્રી હતી 2 એને અહીંયા લખી દેવાનું અને આનો જે બેઝ હતો અહીંયા આપણે નીચે લખી નાખીશું. ચલો હવે જો આપણે આને x માની લઈએ અને આને y માની લઈએ તો હવે તમે log માં એક પ્રોપર્ટી જાણો છો એ મુજબ કે જ્યારે log ની અંદર ભાગાકાર હોય ત્યારે તમે શું લખી શકો log ની બાદબાકી લખી શકો, મતલબ log base e ઉપરવાળી એન્ટ્રી આગળ આવશે અને નીચેવાળી એન્ટ્રી પાછળ આવશે એટલે કે -log base e અને log base e x². ઓકે, ચલો હવે આ વિધેય આપણું એકદમ સરળ બની ગયું છે જેનું તમે વિકલન કરી શકશો. હવે દેખો આ કિંમત તો કેવી થઈ જશે અચળ, અને અચળ પદનું વિકલન કેવું થઈ જશે 0. ઓકે, તો હવે ફક્ત આપણે આનું જ વિકલન કરવાનું આવ્યું. ચલો તો આનું વિકલન કરવા માટે આપણે શું કરી લઈએ આને x કન્સિડર કરી નાખીએ તો આ કેવું પદ બની ગયું log x બની ગયું અને log x નું વિકલન તમે શું કરી શકશો 1/x. હવે દેખો આ માઈનસ હતા એને ભૂલીશું નહીં તો -1 નીચે x, x ની જગ્યાએ શું આપ્યું છે આપણને log x². ઓકે, હવે દેખો જો અહીંયા x હોત તો આપણું કામ થઈ ગયું હતું પણ એને શું આપ્યું log x² તો એનું બાજુમાં ફરીથી વિકલન કરીશું જે કેટલું થશે 1/x². હવે દેખો અહીંયા જો x હોત તો આપણું કામ થઈ ગયું પરંતુ એને શું આપ્યું x², તો x² નું ઉપર ફરીથી વિકલન કરીશું જે કેટલું થશે 2x. ઓકે, ચલો હવે સાદું રૂપ આપીશું તો અહીંયાથી 2 ઘાત થી 1 ઘાત ઉડી જશે તો અહીંયા શું વધ્યું હવે 2 1 2 અને માઈનસ મતલબ -2 અને નીચે એક x વધ્યો અને log x². હવે દેખો અહીંયા બેઝ નથી લખ્યો એટલે કેવો સમજવાનો e સમજવાનો. ચલો હવે આ થઈ ગયું આપણું વિકલન થઈ ગયા. હવે આને વિકલન કઈ કિંમત માટે શોધવાનું કહ્યું હતું e માટે. ચલો તો અહીંયા આપણે f' શોધી નાખીએ તો f' બરાબર -2 નીચે અહીંયા લખીશું e log base e અને અહીંયા આવશે e². હવે દેખો log ની એક પ્રોપર્ટી છે કે log ની અંદર જે પણ તમને ઘાત આપી હોય એ ઘાતને તમે આગળ લખી શકશો, મતલબ -2 અહીંયા e હતા એમના એમ અને આ બે ઘાતને તમે આગળ લઈ શકશો. તો અહીંયા શું વધ્યું હવે log base e અને એન્ટ્રી પણ e. હવે દેખો જ્યારે આધાર અને કિંમત સરખી થઈ જાય ત્યારે એ કિંમત કેટલી થઈ જશે હંમેશા 1 થઈ જશે. જો તમારે રીઝન જાણવું હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવશો તો આપણે એનો એક અલગથી વિડીયો પણ બનાવી આપીશું. ચલો હવે અહીંયા શું થયું 2 થી 2 પણ કેન્સલ થઈ ગયા તો ઉપર શું બચ્યું -1 અને નીચે શું બચ્યો e. તો કરેક્ટ ઓપ્શન કયો દેખાશે આપણને ઓપ્શન ડી. તો સ્ટુડન્ટ નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે એક સમઘનની ધાર 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી વધે છે જ્યારે સમઘનની ધારની લંબાઈ 10 સેન્ટીમીટર હોય ત્યારે તે સમઘનનું ઘનફળ કેટલી ઝડપથી વધે છે. તો દેખો અહીંયા તમારે શેમાં ફેરફાર શોધવાનું કીધું એને સમઘનના
ઘનફળમાં. તો સૌથી પહેલા તો તમને સમઘનનું ઘનફળ આવડવું જોઈએ. તો સમઘનના ઘનફળને આપણે v થી દર્શાવીએ તો એનું સૂત્ર શું હતું? લંબાઈનો ઘન. એટલે કે તમને જે પણ લંબાઈ આપેલી હોય એનું ઘન કરવાનું. હવે દેખો અહીંયા સમઘનની ધાર કોની સાપેક્ષે વધઘટ થઈ રહી છે? તો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. સેકન્ડ એટલે સમય. તો લંબાઈ એ સમયની સાપેક્ષે વધઘટ થતી આપણને જોવા મળી રહી છે. તો એના માટે આપણે શું કામ કરવું પડશે? તો સમઘનનું ઘનફળ પણ સમયની સાપેક્ષે શોધવું પડશે. પરંતુ સમઘનનું ઘનફળ તો કોની ઉપર આધાર રાખે છે? લંબાઈ ઉપર. તો સૌથી પહેલા આપણે શું કરીશું? v નું t ની સાપેક્ષે વિકલન શોધવા માટે સૌ પહેલા આપણે v નું l ની સાપેક્ષે વિકલન શોધીશું અને l નું t ની સાપેક્ષે વિકલન શોધીશું. ચલો હવે dv/dl કેટલા થશે? તો અહીંયા સિમ્પલ તમે ઘાતનો નિયમ વાપરી શકશો. મતલબ 3 આગળ આવી જશે અને 3 માંથી 1 ઓછો થઈ જશે. હવે દેખો dl/dt આપણને રકમમાં આપી દીધા છે કેટલા? 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. એટલે અહીંયા લખી દઈશું આપણે 3. હવે દેખો એને કેટલી લંબાઈ માટે કામ કરવાનું કીધું આપણને? 10 સેન્ટીમીટર માટે. તો અહીંયા આપણે શું કામ કરીશું? dv/dt. ક્યારે? જ્યારે l બરાબર 10 હોય ત્યારે. તો અહીંયા શું થશે? 10 નો વર્ગ અને 3 હતા એમને એમ. તો હવે 3 ગુણ્યા 3 એટલે 9 અને 10 નો વર્ગ 100 એટલે કુલ કેટલા થઈ જશે? 900. તો અહીંયા દરેક ઓપ્શનમાં આપણને શું દેખાય છે? 900. તો હવે કયો ઓપ્શન આવશે? તો એના માટે દેખો v. v એટલે કદ. કદનો એકમ શું થશે? અહીંયા કયો આપે છે આપણને? સેન્ટીમીટર થી આપ્યો છે. તો સેન્ટીમીટરનો ક્યુબ. અને સમયની સાપેક્ષે વિકલન કરતા હતા અને સમયનો એકમ કયો આપે છે અહીંયા? સેકન્ડ. તો અહીંયા શું આવશે? સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. તો કરેક્ટ ઓપ્શન કયો થશે આપણો? ઓપ્શન સી. ઓકે, તો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે એક પદાર્થ એ વક્ર 6y = x³ + 2 પર ગતિ કરે છે. વક્ર પરના જે બિંદુઓએ y યામમાં તેમના x યામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય તે બિંદુઓ શોધો. હવે દેખો અહીંયા ફેરફાર શેમાં થઈ રહ્યો છે? y યામમાં. હવે y યામના ફેરફારને આપણે નામ આપીએ dy. ચાલો એવી રીતે કોણમાં ફેરફાર થઈ રહ્યો છે? x યામમાં. મતલબ એને શું નામ આપીએ આપણે? dx. હવે y યામમાં જે ફેરફાર થઈ રહ્યો છે એ x યામ કરતા કેટલા ગણો ઝડપી છે? 8 ગણો. તો અહીંયા આપણે શું કરવું પડશે? dy મોટો થયો કોના કરતા? dx કરતા. તો અહીંયા આપણે જ્યારે અહીંયા dx ને 8 વડે ગુણી દઈશું ત્યારે બંને કેવા થઈ જશે? સરખા થઈ જશે. તો અહીંયાથી dx ને આ બાજુ લઈ દઈએ તો નીચે જશે. તો dy/dx બરાબર શું બનાવ્યું? 8. હવે દેખો આપણો જે વક્ર આપેલો છે 6y = x³ + 2. તો એમાં શું કરી નાખીએ આપણે? x ની સાપેક્ષે વિકલન. તો અહીંયા શું થશે? 6y નું વિકલન dy/dx, x³ નું વિકલન 3x² અને 2 નું થઈ જશે 0. ચલો અહીંયાથી છેદ ઉડાડીશું તો શું થશે? 3 દુ 6. હવે દેખો આ બે ગુણાકારમાં, અહીંયા નીચે જશે તો ભાગાકારમાં. તો dy/dx બરાબર x²/2. હવે દેખો બંને સમીકરણ કોણ આવી ગયા? dy/dx ના. મતલબ જો બંનેની ડાબી બાજુ સરખી તો જમણી બાજુને શું થવું પડશે? સરખું થવું પડશે. મતલબ x²/2 = 8. ચલો બે ભાગાકારમાં, આ બાજુ જશે તો ગુણાકારમાં. તો x² ની કિંમત કેટલી થઈ ગઈ? 16. તો અહીંયા x ની શક્યતાઓ શું હશે? બે શક્યતાઓ હશે, કાં તો +4 કાં તો -4. ઓકે, ચલો હવે આપણી પાસે x ની તો પોસિબિલિટી આવી, કાં તો 4 હશે કાં તો -4. હવે y માટે કામ કરીએ. તો ચલો x ની કિંમત આપણે લઈ લઈએ 4. હવે આ કિંમતને જો આપણે વક્રમાં મૂકીએ તો y ની કિંમત કેવી મળશે? અહીંયા 6y = x ની જગ્યાએ આપણે લખીશું 4 એનો ઘન વત્તા 2. હવે 4 નો ઘન કેટલો થશે? તો 64 અને વત્તા 2 એટલે કેટલા થઈ જશે? 66. અને શું થઈ ગયું અહીંયા? 6y. હવે 6 ગુણાકારમાં આ બાજુ જશે તો ભાગાકારમાં. તો 66/6 કરશો તો y ની કિંમત કેટલી થઈ જશે? 11. તો અહીંયા દેખો x ની કિંમત 4 અને y ની કિંમત 11. તો કરેક્ટ ઓપ્શન કયો થયો? બી. હવે કેટલીક વખત તમને ઓપ્શનમાં શું કર્યું હશે? તો x ની બીજી પણ કિંમત શક્ય હતી -4. તો આ -4 ને તમે આ વક્રમાં મૂકશો ત્યારે તમને એક નવો જવાબ મળશે. કયો? તો 6y અહીંયા થશે -64 + 2. તો અહીંયા થશે 6y બરાબર -62. તો y બરાબર -62/6. તો અહીંયા તમે જ્યારે છેદ ઉડાડશો તો અહીંયા કેટલા થશે? 31 દુ 62 અને 3 દુ 6. 2 થી 2 ઉડી જશે તો y ની કિંમત કઈ થઈ? -31/3. તો કેટલીક વખત તમને આ પણ ઓપ્શન આપેલો હોઈ શકે છે, તો ધ્યાન રાખજો. ઓકે, પરંતુ આપણા કેસમાં અહીંયા આવશે ઓપ્શન બી. ઓકે, તો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે જો fx = sin x તો વિધેય f ખાલી જગ્યા. હવે દેખો આપણને ઓપ્શનમાં વધતા ઘટતા વિધેયનો કન્સેપ્ટ આવતો જોવા મળી રહ્યો છે. તો એના માટે તો તમે એક આ મેથડને ફોલો કરી શકો છો. પરંતુ જો તમારે ના કરવું હોય તો આપણા પાસે અહીંયા એક બીજો રસ્તો છે કે જો આપણને sin x, x² જેવા અલગ અલગ વિધેય જે આપણે જાણીએ છીએ
એવા આપેલા હોય તો તમે એનો ગ્રાફ દોરીને પણ કામ કરી શકશો. હવે દેખો અહીંયા આપણને કઈ કઈ કિંમતો માટે કામ કરવાનું કીધું છે? 0, π/2, પાઈ, 3π/2. ઓકે, ચલો તો એના માટે આપણે કેવી રીતે કામ કરીએ? તો હવે દેખો માની લો કે આપણો આ sin x નો ગ્રાફ છે, આ ગ્રાફ છે આપણો sin x નો. હવે દેખો અહીંયાથી આપણે જો બંનેને પાર્ટીશન બનાવી દઈએ, બંને અલગ ટુકડા કરી નાખીએ, તો અહીંયા 0 થી π/2 માં તમને વિધેય કેવું જતું જોવા મળી રહ્યું છે? વધતું જોવા મળી રહ્યું છે. ઓકે, પરંતુ એને શું કીધું અહીંયા? ઘટતું વિધેય છે, મતલબ ઓપ્શન એ આપણો ઇનકરેક્ટ થઈ જશે. ઓકે, ચલો હવે π/2 થી π માં વિધેય કેવું થતું જોવા મળી રહ્યું છે? આપણને ઘટતું જોવા મળી રહ્યું છે, પરંતુ એને ઓપ્શનમાં શું આપ્યું? વધતું. પરંતુ જો ઓબ્ઝર્વેશન આપણે 0 થી π માં કરીએ તો એક વિસ્તારમાં વિધેય વધે છે અને બીજા વિસ્તારમાં વિધેય ઘટી રહ્યું છે. તો રિઝલ્ટ આપણને શું કહે છે? ઓવરઓલ આ આખા અંતરાલમાં વિધેય ના વધતું કહી શકાય કે ના ઘટતું કહી શકાય. તો માટે કરેક્ટ ઓપ્શન કયો થશે? આપણો ઓપ્શન સી. ઓકે, તો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે વિધેય fx બરાબર કૌંસમાં x ગુણ્યા x માઇનસ 1 પ્લસ 1 અને આખાની ઘાત 1/3 0 લેસ ઓર ઇક્વલ્સ ટુ x લેસ ઓર ઇક્વલ્સ ટુ 1 નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા છે. હવે દેખો x ની કિંમત આપણને 0 અથવા 0 કરતા મોટી અને 1 અથવા 1 કરતા નાની કીધી, મતલબ આપણે આવું કહી શકીએ x બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ 0 થી 1. ઓકે, હવે દેખો આના માટે એક તો તમે દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરીને મહત્તમ મૂલ્ય શોધી શકો, પરંતુ જ્યારે તમને વિધેય સમૃદ્ધ અંતરાલ પર વ્યાખ્યાયિત કરીને આપેલું હોય ત્યારે તમે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકશો. મતલબ પહેલું કામ આપણે શું કરીશું? વિધેયનું વિકલન શોધી લઈશું. ચલો તો આપણું જે પણ વિધેય આપ્યું છે એને આપણે વિકલન શોધી લઈએ. તો f' બરાબર, હવે દેખો અંદર જે પણ વસ્તુ હોય એને આપણે માની લઈએ x, તો આ કેવું થશે? x ની પાવર 1/3. તો નિયમ શું કહે છે? ઘાત આગળ આવશે અને ઘાતમાંથી 1 ઓછો થશે. ઓકે, પરંતુ અહીંયા આપણને શું આપ્યું છે? આપણે જો x ની અંદર ગુણી દઈએ તો આ પદ કેવું બનશે? x² - x + 1. જો અહીંયા x હોત તો આપણું કામ થઈ ગયું હતું, પરંતુ એને કંઈક બીજું આપ્યું છે, તો સાંકળના નિયમ મુજબ આનું બાજુમાં ફરીથી વિકલન કરવું પડશે. તો એ કેટલું થશે? x² નું વિકલન 2x, x નું વિકલન 1 અને માઇનસ નિશાની હતી એમના એમ, અને 1 નું વિકલન 0. હવે દેખો f' શોધાઈ જાય ત્યારબાદ શું કામ કરીશું? આપણે f' બરાબર 0 લઈશું. ઓકે, ચલો તો f' બરાબર 0 લઈ લઈએ. તો હવે શું થશે? દેખો હવે આ 1/3 માઇનસ 1 એટલે કેટલા કહી શકીએ આપણે? -2/3. મતલબ આ પદ ક્યાં જશે? છેદમાં. હવે છેદમાં જશે તો એ પદ કોઈ દિવસ 0 થવું જોઈએ નહીં. તો આપણે ફક્ત કોને 0 બનાવી શકીશું? 2x - 1 ને. તો 2x - 1 બરાબર 0 લઈ લઈએ. તો અહીંયાથી x ની કિંમત કઈ મળી જશે? 1/2. આપણા કેસમાં x ની એક જ કિંમત મળી, પરંતુ કેટલાક એવા વિધેય પણ હશે જેમાં તમને એક કરતા વધારે પણ કિંમતો મળી શકશે. એ આપણને અહીંયા મેન્શન કરીને તમને આપ્યું છે. હવે કામ શું કરવાનું? મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત શોધવા માટે x ની કિંમતો. હવે દેખો x ની કિંમતોમાં સૌથી પહેલા તો આપણે અંત્ય બિંદુઓનું કામ કરીશું. મતલબ અહીંયા x ની આપણે વિવિધ કિંમતો મૂકીએ, એક 0 પછી 1 અને અહીંયા આપણે f' બરાબર 0 પરથી જે કિંમત લાયા એ એટલે કે 1/2. હવે આ દરેક કિંમતો આગળ આપણે વિધેયની કિંમત શોધી લઈએ. ચલો આ વિધેયમાં આપણે પહેલા 0 મૂકી દો, તો આ 0 થઈ જશે. આખું અહીંયા 0 મૂકશો એટલે તો અહીંયા શું બચ્યું? 1 અને 1 ની 1/3 ઘાત એ પણ કેટલી થઈ જશે? 1. ચલો એવી રીતે આપણે ત્યાં આગળ શું મૂકી દઈએ? 1 મૂકી દઈએ. તો અહીંયા 1 મૂકશો તો 1 - 1 એટલે 0. તો આ 0 ગુણ્યા પદ એટલે 0. તો અહીંયા ફરીથી શું બચ્યું? 1 અને એની પાવર 1/3. તો અહીંયા બી કેટલા આવશે? 1. ચલો હવે કેટલા મૂકવાના? 1/2. ચલો તો અહીંયા 1/2 મૂકીશું તો 1/2 * 1/2 -1 + 1 અને આખાની પાવર 1/3. તો આનું સાદું રૂપ આપશું તો કેવું થશે? 1/2 - 1 એટલે -1/2 અને અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે -1/4 + 1 અને આખાની ઘાત 1/3. તો આનું સાદું રૂપ આપીશું તો કેટલું થશે? 3/4 અને આખાની 1/3 ઘાત. હવે 3/4 તો સંખ્યા કેવી થઈ ગઈ? 1 કરતા નાની. મતલબ આ તો મહત્તમ મૂલ્ય શક્ય નથી. તો મહત્તમ મૂલ્ય કયું મળ્યું આપણને? 1. તો ઓપ્શન કયો આવશે? કરેક્ટ સી. તો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે સંકલનમાં e3x log x પ્લસ log x upon e−3x log x dx બરાબર ખાલી જગ્યા. હવે દેખો પહેલા તો આ જે આપણને કોમ્પ્લેક્સ ટર્મ દેખાઈ રહ્યો છે, એકદમ જટિલ દેખાઈ રહ્યો છે, એને આપણે સરળમાં રૂપાંતર કરવા માટે પ્રયત્ન કરીશું. તો દેખો હવે log પાસે એક પ્રોપર્ટી છે કે જો logની અંદર જે પણ પદ આપ્યું એની કોઈ ઘાત હોય તો તમે ઘાતને આગળ લઈ શકો, અને જો ઘાત આગળ હોય તો તમે એને ઉપર લઈ જઈ શકો. મતલબ આપણી પાસે જે 3x છે એને આપણે આની ઉપર લઈ જઈએ તો કેવું બનશે પદ?
સંકલનની અંદર e રેઝ ટુ log x અને એની ઘાત કેટલી બની જશે 3x પ્લસ log x અને નીચે શું બનશે અહીંયા આ માઇનસ 3x ઘાતને બી આપણે ઉપર આપી દઈએ તો e રેઝ ટુ log x અને એની ઘાત માઇનસ 3x. હવે દેખો e અને log e બંને કેવા છે એકબીજાના વ્યસ્ત વિધેયો તો એકબીજાની અસર નાબૂદ કરી નાખશે તો અહીંયા શું બચશે આપણી પાસે સંકલનની અંદર x રેઝ ટુ 3x પ્લસ log x અને આની નીચે શું આવશે આ બંને પણ એકબીજાની અસર નાબૂદ કરી દેશે તો અહીંયા શું બચશે સોરી અહીંયા આટલું તો અહીંયા શું બચશે x રેઝ ટુ માઇનસ 3x dx. ઓકે ચલો હવે આ જે x રેઝ ટુ માઇનસ 3x રહ્યા એને આપણે ઉપર લઈ જઈએ તો ઘાત કેવી બની જશે એ રહીએ પોઝિટિવ મતલબ x રેઝ ટુ 3x log x ઇન્ટુ dx. હવે દેખો આ બંનેમાંથી આપણે x રેઝ ટુ 3x ને કોમન લઈ લઈએ તો અહીંયા શું બચશે 1 પ્લસ log x ઇન્ટુ dx. હવે દેખો વિકલનમાં આપણે એક સૂત્ર શીખી ગયા કે x રેઝ ટુ x નું વિકલન શું થશે x રેઝ ટુ x ઇન્ટુ 1 પ્લસ log x. હવે જે પ્રમાણે તમે જાણો છો કે ભાઈ સંકલન અને વિકલન એકબીજાની ઇન્વર્સ પ્રોસેસ છે પ્રતિક્રિયાઓ છે તો હવે જો આનું વિકલન આ થતું હોય તો આનું સંકલન શું બની જાય x રેઝ ટુ x મતલબ એવું તો ટર્મ આપણી પાસે છે જ પરંતુ અહીંયા શું આપ્યું છે આપણને 3x આપેલા છે તો આનું જો આપણે સંકલન કરવા જઈશું તો x રેઝ ટુ 3x થશે અને x ની જોડે જે ગુણાકારમાં છે અને અહીંયા આપણે શું કરવું પડશે નીચે ડિવાઈડ કરવું પડશે તો કરેક્ટ ઓપ્શન કયો થઈ જશે આપણો ઓપ્શન એ.